મિત્રો નેહલની નજરેમાં આપનું સ્વાગત છે। હું છું નેહલ। મિત્રો આજે આપણે એક એવા સ્થળે પહોંચ્યા છે કે જે કહેવાય ને કે પોતે જે બ્રાન્ડ હતી એ બ્રાન્ડને લોકો ઓળખતા થયા અને ત્યાર પછી ઠેર ઠેર અમદાવાદમાં ગલીએ ગલી આપણે કહી શકાય કે જ્યારે પણ ચોરાફળીનું નામ આવે ત્યારે સૌથી પહેલાં નાગર નામ આવે। મૂળ જે નાગરના સ્થાપક હતા એ કોણ છે, નાગર ચોરાફળી ઓળખાય છે તેનું કારણ શું છે, કઈ જગ્યાએ આવેલી છે, આ તમામ બાબત આપણે જાણવી છે। મિત્રો આ દ્રશ્યમાં જે પ્રમાણે હું આપને બતાવી રહ્યો છું BK નાગર ચોરાફળી સેન્ટર, અને આ એ સેન્ટર છે કે જે ગુજરાતમાં અમદાવાદમાં સૌથી પહેલાં વર્ષ 1965માં શરૂ થયું હતું। ચાલો આપણે પણ આ સ્થળની મુલાકાત કરીએ। મિત્રો જ્યારે BK નાગર ચોરાફળીની વાત આવે ત્યારે સૌથી અલગ કહી શકાય તેવા તેની ચોરાફળી અને તેવી તેની ચટણી અને આ ખાસિયત છે કે જેને કારણે દૂર દૂરથી અમદાવાદના અનેક વિસ્તારમાંથી લોકો અહીંની ચોરાફળી ખાવા માટે આવે છે। પ્રીતમનગરનો ઢાળ વિસ્તાર જેને આપણે કહીએ છીએ, એલિસ બ્રિજનો વિસ્તાર, અને ત્યાં અત્યારે આ સ્થળ છે તે પ્રસ્થાપિત છે અને અહીંયા અનેક લોકો આવે છે। સૌથી મહત્ત્વની બાબત એ છે કે અમદાવાદની પહેલી જે ચોરાફળી છે કે જે બ્રાન્ડથી ઓળખાય તો તે BK નાગર, અને આ જે મૂળ બ્રાન્ડ છે તેના માલિક કોણ છે તેને મળીએ ને તેની પાસે કેટલીક રસપ્રદ વાતો જાણીએ। અને વિક્રમભાઈ તેમનું નામ છે, તેઓ આપણી સાથે છે। વિક્રમભાઈ, ખૂબ ખૂબ સ્વાગત, નમસ્કાર। વિક્રમભાઈ, દર્શક મિત્રોને આપણે જણાવો કે સૌથી પહેલી નાગરની જે બ્રાન્ડ છે નાગર ચોરાફળી એ આપણી છે, કેવી લાગણી થાય? સારું લાગણી થાય, ફાધરે જે કરી એ સારું કહેવાય અમારા માટે। ક્યારે શરૂ થઈ હતી? 1965થી ચાલુ કરી હતી, જ્યારે લારી લઈ નીકળતા હતા। બરાબર। પછી લારી એ સમય લારી હતી? હા, એ સમય લારી। ક્યારની વાત હશે? 1965માં હશે। બરાબર। એ વાત ફોટા દેખેલા અમને ખબર છે કે 1965થી ચાલુ કરી। ત્યારે તો કદાચ જન્મ પણ નહીં થયો હોય? મારો જન્મ પણ હતો। બરાબર। જન્મના 20 વર્ષ પહેલાંની વાત છે। બરાબર। ત્યારે કદીથી ખવાતા હતા, લારી લઈને નીકળતા હતા। પછી જેમ જેમ અહીંયા આ વિસ્તારમાં આવ્યા આપણે VS પાસે, ત્યાં પછી એમને ચાલુ લારી ત્યાં ગોઠવી। પછી ધીમે ધીમે ફેમસ થઈ ગયું, પછી અહીંયા પછી દુકાન મળી ગઈ, દુકાન કરી। આપણે કે ફેમસ થઈ ગયું પણ એટલું સરળ નથી જેટલું આપણે બોલીએ। ચોરાફળીમાં એવી કોઈ ખાસિયત હશે? હા, ચટણીમાં એવી કોઈ ખાસિયત હશે? શું ખાસિયત છે? ચટણી જે ખાસિયત છે બધી હવે ના, એટલે મારે એ જાણવું છે કે જેમ કે અહીંયા મેં જોયું કે તમે બરફ પણ નાખેલો હોય છે, ઠંડી પણ આપો છો, તમે એ પણ ધ્યાન રાખતા હશો કે બહુ તીખી પણ ના બહુ તીખી પણ ના થાય અને પ્લસ બહુ પેલી મોરી પણ ના થવી વ્યવસ્થિત। ગ્રાહકને ખાધા પછી ખબર પડે કે તીખી લાગી, એ મહત્વ। બરાબર। અચ્છા, ગ્રાહકને પણ આપણે જાણીએ છીએ કે વર્ષોથી સંતોષ હોય તો જ ગ્રાહક નિયમિત આવે, બરાબર ને? એમની ખાસ કરીને કોઈ ચોક્કસ ડિમાન્ડ હોય? ચોક્કસ ડિમાન્ડ તો બસ એ જ હોય કે તીખી બહુ ના હોય અને ક્વોલિટી જળવાઈ જવી જોઈએ, બસ। બરાબર છે। આપણે ટાઈમિંગ શું છે અહીંયા? સવારે 11થી રાતના 8:30। અને 1 કિલોના 440 રૂપિયા કિલો। 1 કિલોના 440 રૂપિયા છે। નોર્મલી કોઈ આવે તો કેટલી હોય? ધારો કે 1-2 જણા હોય તો એ વખતે એની ડિમાન્ડ કેટલી હોય? એ બસ 200 ગ્રામ હોય, 200-250 ગ્રામ હોય, અને દિવસભર નિયમિત કન્ટિન્યુ આવતા રહે? બરાબર છે। જે દર્શકો કે જેને લાગણી છે કે ભાઈ નાગર ચોરાફળી વર્ષોથી અમે પણ સાંભળતા આવ્યા છે નામ, અને આજે પ્રત્યક્ષ એમણે જોયું, અને જે કદાચ અમદાવાદ બહારના હશે ને નહીં જાણતા હોય અને એણે પણ જોયું, તો નેહલની નજરેના આપણા દર્શકો છે એને તમે શું કહેશો? એક વખત આવો, ચોક્કસ ખાઓ, ખબર પડશે ચોરાફળી નાગરની। દર્શક મિત્રો, એકવાર ચોક્કસ આવો BK નાગર ચોરાફળી ખાવા માટે। એક એવી ચોરાફળી કે જે ચોરાફળી તો વિશેષ છે જ, પણ સૌથી વિશેષ એની ચટણી છે, અને ચટણી વગર આ ચોરાફળી ઉપડે નહીં તેવી આ પ્રોડક્ટ છે। આપણે એટલું જ કહીશું, એકવાર આવો, જાતે અનુભવો, અને તમને ખ્યાલ આવશે કે આ ચોરાફળી કેવી છે।
અમદાવાદ શહેર અમદાવાદને યુનેસ્કોએ હેરિટેજ સિટી તરીકે જાહેર કર્યું. હેરિટેજમાં જે છે એ ખાવા પીવાના અમદાવાદીઓ શોખીન હોય છે, તો રાયપુરના ભજીયા, માણેક ચોકની પાણીપુરી અને બીકે નાગરવાડાની ચોળાફળી આ ખાઈને લોકો ખુશ થાય છે. ખમણ દાસના ફેમસ છે. અમદાવાદના લોકો દુનિયાના ખૂણે ખૂણે જાય છે, પણ ખાવાની વસ્તુ અમદાવાદથી જ લેતા જાય છે અને ત્યાં પરદેશીઓને બી આ ખવડાવી અને આનો ચસ્કો લગાડી દે છે. નમસ્કાર અમદાવાદ. દર્શક મિત્રો, નાગર ચોરાફળીની જ્યારે વાત આવે ત્યારે એના કેટલાક ગ્રાહકો એવા છે કે જે વર્ષોથી અને નિયમિત આ જ ખાવા માટે ટેવાયેલા છે. એવા જ એક ગ્રાહકને આપણે મળીએ. તમારું નામ અને અહીંયા તમે નિયમિત આવો છો એ વિશે થોડી વાત કરશો દર્શકોને? 10 થી 12 વર્ષથી અહીંયા ચોળાફળી ખાવા આવું છું રેગ્યુલર. લગભગ 8 દિવસમાં 3 થી 4 વાર. ચોળાફળી મસ્ત હોય છે, મજા આવે છે. ચટણીનો સ્વાદ બધાય કરતાં થોડો અલગ હોય છે અને સરસ મજા આવે છે, એન્જોય કરીએ. એવું કહેવાય છે કે ફાફડા ચોરાફળી તો આપણે ખાઈએ, પણ ચટણી છે એ એની વિશેષતા છે. વાત સાચી? બિલકુલ બિલકુલ બિલકુલ. એટલી મસ્ત ચટણી હોય છે ને, જે ફોદીના અને લસણ અને આપણે ધનિયાથી બને છે. જે મરચું વ્યવસ્થિત હોય છે, બહુ તીખી બી નહીં હોતી. બધાની ખાઈએ અને અહીંની ખાઈએ, બહુ ફરક પડે. ટેસ્ટમાં બહુ મસ્ત.